મિત્રો વાત કરીએ છીએ ગુજરાતના ઇતિહાસની. ગુજરાતના ઇતિહાસની અંદર મિત્રો આજે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે ચર્ચા કરવાની છે. મિત્રો આજે ચર્ચા કરવાની છે સિંધુ ઘાટી સભ્યતાની. મિત્રો કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય, તમે કોઈ પણ પ્રકારના પરીક્ષાની તૈયારી કરતા હોય, ટેટ ટાટની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે કોઈ પણ પ્રકારની પીએસઆઈ, એએસઆઈ, ડીવાયએસઓ, એસટીઆઈ ક્લાસ 1 2 કોઈ ઇવન યુપીએસસીની બી તૈયારી તમે કરતા હોય ને, ટૂંકમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો એક મુદ્દો છે ને એ કોમન છે અને વારંવાર એની અંદરથી મિત્રો ઓછામાં ઓછો તમે કોઈ બી જૂના પેપર ઉઠાવીને જોઈ લો, ઓછામાં ઓછો એક સવાલ, મિનિમમ એક સવાલ, વધુમાં વધુ તો ઘણા બધા કહી શકાય, પણ મિનિમમ એક સવાલ એક ટોપિકમાંથી પૂછાય છે. અને એ ટોપિક એટલે કયો ટોપિક મિત્રો? સિંધુ સભ્યતાનો ટોપિક. તો આજે સિંધુ સભ્યતાનો ટોપિક છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. જો હવે આજે સિંધુ સભ્યતાની જ્યારે આપણે વાત કરીએ છીએ, માત્ર અત્યારે ગુજરાતના સંદર્ભે વાત કરવાની છે, કારણ કે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ. ભારતના ઇતિહાસની અંદર તમે ભારતના સ્થળો જોશો, કઈ રીતે શોધ થઈ, પહેલું સ્થળ કયું, વગેરે વગેરે તમે ભારતના ઇતિહાસની અંદર સાહેબ તમને બધી ચર્ચાઓ કરશે. પણ આપણે માત્ર ને માત્ર ગુજરાતના સ્થળો વિશેની ચર્ચા કરવાની છે અને ગુજરાતના ઇતિહાસની અંદર જે ભાગ સિંધુ ઘાટી સભ્યતાનો આવે છે એના વિશેની કેટલીક મિત્રો રસપ્રદ આપણે ચર્ચાઓ કરવાની છે. તો મિત્રો શરૂ કરીએ સિંધુ ઘાટી સભ્યતા. થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં તો મિત્રો સિંધુ ઘાટી સભ્યતા જે છે, ઓવરવ્યૂ થોડુંક, જો કે ઇન્ડિયન હિસ્ટ્રીમાં તમે ભણવાના છો, પણ થોડોક ઓવરવ્યૂ. મિત્રો સિંધુ ઘાટી સભ્યતાની વાત કરીએ તો જે તે વખતે સમકાલીન પરિસ્થિતિની અંદર 4 સભ્યતાઓ હતી. સમકાલીન એટલે કે જે એક જ સમયમાં હોય. ઉદાહરણ તરીકે આપણે અને મોદી સાહેબ બંને કેવા છે? સમકાલીન છીએ, એક જ સમયમાં છીએ. હવે થાય છે એવું કે સમકાલીન 4 સભ્યતાઓ હતી. એક સભ્યતા એ મિસરની સભ્યતા એટલે કે ઇજિપ્તની સભ્યતા જે નાઇલ નદીના કિનારે છે. બીજી મેસોપોટેમિયાની સભ્યતા જે યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે છે. ત્રીજી જે ચીની સભ્યતા વાંગવો અથવા તો પીડી નદીના કિનારે છે. અને ચોથી સભ્યતા એ આપણી સિંધુ ઘાટીની સભ્યતા જે મૂળ રીતે મુખ્યત્વે કોની સાથે સંકળાયેલી છે? સિંધુ નદીના કિનારે સાથે સંકળાયેલી છે, માટે એને સિંધુ સભ્યતા કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો સિંધુ ઘાટી સભ્યતાના બહુ બધા અલગ અલગ નામ છે, બરાબર. જેમ કે સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ઘાટીની સભ્યતા, હડપ્પિયન સભ્યતા, સપ્ત સિંધુની સભ્યતા. આ બધી વસ્તુ એક જ છે, નામ અલગ અલગ છે. સિંધુ ઘાટી અથવા તો સિંધુ ખીણની સભ્યતા કેમ કહેવાય છે? કારણ કે મુખ્ય જે નદી હતી એ સિંધુ નદી હતી અને ક્યાંક ન ક્યાંક આ સિંધુ જે છે, આ જ સિંધુ ઉપરથી હિન્દુ શબ્દ આવ્યો છે. ક્યાંક ન ક્યાંક આ સિંધુ નદીને ઇંગ્લિશમાં ઇન્ડસ કહેવાય અને એના ઉપરથી જ ઇન્ડિયા નામ ઉતરી આવ્યું છે. તો આ સિંધુ નદી આપણા માટે પ્રાચીન ભારતની અંદર ખૂબ જ મહત્વની છે. એટલે સિંધુ ખીણ અથવા તો સિંધુ ઘાટીની સભ્યતા એટલા માટે કહેવાય છે કારણ કે મુખ્ય નદી કઈ હતી? સિંધુ નદી હતી. આગળ વાત કરીએ અને હડપ્પિયન સભ્યતા કેમ કહેવાય છે? કેમ કે પહેલું જે શોધાયેલું સ્થળ હતું મિત્રો, પહેલું શોધાયેલું સ્થળ એ કયું સ્થળ છે? હડપ્પા છે. આ હડપ્પા પહેલું શોધાયેલું સ્થળ હતું, માટે મિત્રો એવું કહી શકાય કે આ સભ્યતાના હડપ્પિયન સભ્યતા પણ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ તમે ઇન્ડિયન હિસ્ટ્રીમાં સમજવાના છો, ફક્ત એક ઓવરવ્યૂ આપું છું. સપ્ત સિંધુની સભ્યતા કેમ કહેવાય? સપ્ત સિંધુની સભ્યતા કહેવાનું પાછળનું કારણ એ છે કારણ કે આ સિંધુ નદી એકલી નદી નહોતી, બીજી 6 નદીઓ એની સાથે સંકળાયેલી છે. તમને ખબર છે મિત્રો, પંજાબ 5 નદીઓનો પ્રદેશ. પંજાબ એટલે 5 નદીનો પ્રદેશ છે. દાહોદ દોહદ અડે છે, રાજસ્થાનનો મધ્યપ્રદેશ અડે છે. એવી જેવી રીતે સપ્ત સિંધુ 7 નદીઓનો આ વિસ્તાર છે, એટલે કે ભારતનો વાયવ્ય વિસ્તાર, જે જગ્યાએ આ સભ્યતા વિકસી છે. ભાઈ કઈ કઈ 7 નદીઓ છે ઓરલી હું તમને કહી દઉં છું. ઇન્ડિયન હિસ્ટ્રીમાં તમે એના ડિટેલમાં ભણવાના પણ છો. વારંવાર તમને ઇન્ડિયન હિસ્ટ્રી શા માટે કહું છું? કેમ કે ઓલરેડી એનો રેફરન્સ તમને એટલા માટે આપું છું, ઓલરેડી સાહેબ તમને વ્યવસ્થિત એ ઇન્ડિયનનો ભાગ તમને કરાવવાના છે. 7 નદીઓની અંદર કઈ કઈ નદી છે? તો ચિનાબ છે, રાવી છે. અહીંયા હું લખું છું એટલે તમને સરળ પડે, હું બોલું અને તમને કદાચ આગુ પાછું થાય એના કરતાં તો 7 નદીઓ છે. 7 નદીઓ છે. કઈ કઈ છે? બરાબર, એ કઈ કઈ છે આપણે લખી દઈએ. 3, આ 4, આ 5, આ 6 અને 7. 7 નદીઓની મિત્રો વાત છે. 7 નદીઓની અંદર જે મુખ્યત્વે નદી છે, કઈ નદી છે મિત્રો? સિંધુ નદી છે, એટલે જ એનું નામ પડ્યું છે. રાવી નદી છે, બિયાસ છે, ઝેલમ છે, ચિનાબ છે, સતલજ છે,
अथवा तो तमे सतलुज कही शको ने प्राग सरस्वती छे। प्राग सरस्वती छे। तो आ जेटली सातेक जेटली जे नदीओ छे, सातक नदीओना प्रदेशनी अंदर आ सभ्यता हती, माटे आने सप्त सिंधुनी सभ्यता कहेवाय छे। केवी कहेवाय छे? सप्त सिंधुनी सभ्यता। सिंधु घाटीनी सभ्यता, सप्त सिंधुनी सभ्यता, हड़प्पन सभ्यता, अलग अलग नाम छे। हरि तारा नाम छे हजार, कया नामे लखवी कंकोत्री। हरिना नाम तो हजार छे, पण हरि खुद पोते एक छे। आ सभ्यता खुद पोते एक ज छे, पण नाम एना अलग अलग छे। बराबर, तो ए वस्तु આપણે યાદ રાખીશું। આપણે એના ગુજરાતના સંદર્ભે જોવાનું છે। સૌથી પહેલા વાત કરીએ ભાઈ એનો સમયગાળો કયો છે, તો એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 2350 થી 1750। હવે જો મિત્રો આ ઈસવીસન પૂર્વે શું છે, બહુ મહત્વની વસ્તુ છે। ઈસવીસન પૂર્વેની વાત કરીએ તો અત્યારે કઈ સાલ ચાલે છે? 2023 ચાલે છે। આગળનું વર્ષ કયું હતું? આગળનું વર્ષ હતું 2022। આપણને આઝાદી મળી હતી ક્યારે મળી હતી? 1947ની અંદર। સંગ્રામ ક્યારે થયો હતો? 1857માં। ટૂંકમાં આનો અર્થ એવો થાય છે કે જેમ જેમ પાછા જતા જઈએ છે આંકડાઓ ઘટતા જાય છે। આંકડાઓ શું થતા જાય છે? ઘટતા જાય છે। એક સમય એવો આવશે કે ક્યાંક આની શરૂઆત 0થી થઈ હશે અને 0 પહેલાની પણ ક્યાંક સંખ્યા હશે, એટલે કે 50 હશે, 100 હશે, 1000 હશે, 2000 હશે। 0 પહેલાની વાત છે। 0 પહેલા જે છે જેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ અને 0 પછી છે જેને આપણે ઈસવીસન કહીએ છીએ। ખ્યાલ આવે છે કે નહીં? આને જનરલી BC તરીકે લખાય છે, આને જનરલી AD તરીકે લખાય છે। આ બે વસ્તુ છે મિત્રો, આ બેઝિક વસ્તુ છે। બરાબર, તો આપણે ઈસવીસન પૂર્વે 2350 થી 1750, એટલે કે ઈસવીસન પૂર્વે 2023 થી 0 સુધી જવાનું અને એનાય આગળ 2350 જવાનું। એટલે લગભગ મિત્રો ગણી શકીએ કે 5500 વર્ષ પહેલાની આ સભ્યતા છે। ભાઈ આમ જોવા જઈએ તો આ જે સમયગાળો છે, આ સમયગાળો કેવો સમયગાળો છે? અંદાજિત સમયગાળો છે। કેવો સમયગાળો છે? અંદાજિત સમયગાળો છે। કેમ? કેમ કે જે સાક્ષ્ય જે પ્રમાણ આપણને મળે છે એના આધારે જ અંદાજો લગાવવામાં આવે છે। એ વખતની કોઈ લિપિ તો શોધાઈ નથી, લખીને ગયા છે પણ આપણે વાંચી શક્યા નથી મિત્રો। બરાબર છે, તો આ બધી વસ્તુ થોડીક ધ્યાન રાખવાની છે। ચલો, તો આ જે સમયગાળો હશે, આ સમયગાળો કેવો હશે? અંદાજિત સમયગાળો હશે। આ બધી ચર્ચા માત્ર ને માત્ર અનુમાન ઉપર આધારિત છે। એ વસ્તુ આપણે થોડીક ધ્યાનમાં રાખવાની છે। બરાબર, તો સમયગાળો યાદ રાખજો। ભાઈ આ કયો સમયગાળો છે? વિકસિત સમયગાળો છે। સિંધુ ઘાટી સભ્યતાનો વિકસિત સમયગાળો કયો છે? તો વિકસિત સમયગાળો એ ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 છે। ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ। ભાઈ ભારતની અંદર તમે જોશો તો 1921ની અંદર એક સ્થળ શોધાશે જેનું નામ છે હડપ્પા છે। 1922ની અંદર એક સ્થળ શોધાશે જેનું નામ છે મોહેંજો-દડો છે। આ ભારતના ઇતિહાસમાં તમે ભણવાના છો। 1921 કયું સ્થળ શોધાયું છે? હડપ્પા શોધાયું છે। 1922 કયું શોધાયું છે? મોહેંજો-દડો શોધાયું છે। પણ મિત્રો આ બંને જે છે, બંને ક્યાં છે? બંને પાકિસ્તાનમાં છે। કઈ જગ્યાએ છે? બંને પાકિસ્તાનમાં છે। જો મારે તમને એવું કહેવું હોય કે વર્તમાન ભારતનું, મિત્રો વર્તમાન ભારત એટલે અત્યારે છે 32,87,263 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું આપણું આજનું ભારત। આજના ભારતની વાત કરું તો સૌથી પહેલું જે સ્થળ શોધાયું આજનું વર્તમાન ભારતનું, જો તમને એવું પૂછાય કે ભારતનું સૌથી પહેલું સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ કયું, તો હડપ્પા જ આવે। કેમ કે ખાલી ભારત કીધું છે અને એ વખતના ભારતમાં પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ બધું જ આવતું હતું। પણ જો એ સ્પેસિફિક શબ્દ વાપરે કે વર્તમાન ભારત, તો યાદ રાખવાનું વર્તમાન ભારતનું સૌથી પહેલું જે સ્થળ શોધાયું છે 1931ની અંદર શોધાયું છે। ભાઈ કયું શોધાયું છે? રંગપુર શોધાયું છે। કયું શોધાયું છે? રંગપુર। ભાઈ રંગપુર ક્યાં છે? ગુજરાતની અંદર છે। ક્યાં છે? રંગપુર ગુજરાતની અંદર છે। તો પહેલું શોધાયું 1921માં હડપ્પા, બીજું શોધાયું મોહેંજો-દડો। જે વર્તમાન ભારતમાં સૌથી પહેલું, કેમ કે આ બંને પાકિસ્તાનમાં છે, વર્તમાન ભારતમાં સૌથી પહેલું કોઈ શોધાયું હોય વર્તમાન ભારતમાં, તો આ વર્તમાન ભારતની અંદર સૌથી પહેલું જો કોઈ સ્થળ શોધાયું હોય તો એ કયું છે? 1931માં શોધાયેલું રંગપુર છે। ખ્યાલ આવે છે કે નહીં? એની મિત્રો આપણે ચર્ચા કરવી છે। ચલો, તો વર્તમાન સમયની અંદર એટલે કે ગુજરાતનું સૌથી પહેલું સ્થળ ને ભારતનું સૌથી પહેલું સ્થળ, ગુજરાતનું સૌ પ્રથમ સ્થળ,
ગુજરાતનું કોઈ સૌપ્રથમ સ્થળ હોય તો મિત્રો એ કયું છે? એ રંગપુર છે. કયું છે? રંગપુર. મિત્રો આ રંગપુર ક્યાં આવેલું છે? તો આ જે રંગપુર છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું હતું. ક્યાં આવેલું હતું? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. હવે એક વસ્તુ વિચારો મિત્રો, 1931 છે. કયો સમયગાળો? 1931. શું મિત્રો 1931 ની અંદર દેશી રજવાડાનું વિલીનીકરણ થઈ ગયું હતું? તો જવાબ છે ના. કેમ કે હજુ તો આપણને આઝાદી નથી મળી, અને આઝાદી પછી આ દેશી રાજ્યોનું વિલીનીકરણ થાય એના પહેલા તો રજવાડા હતા. એટલે કે રંગપુર જ્યાં શોધાયું હતું ત્યાં કયો તાલુકો? લીંબડી સ્ટેટ હતું ભાઈ. કયું છે? લીંબડી સ્ટેટ, એટલે કે લીંબડી તાલુકો લાગે. 1931 ની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી તાલુકાની અંદર એક સ્થળ શોધાયું છે. ભાઈ કઈ નદીના કિનારે? તો ભાદર નદી જ યાદ રાખવાની છે, કેમ કે ગુજરાત સરકારની દરેક પુસ્તકોમાં શું લખેલી છે? ભાદર નદી લખેલી છે. તો આપણે એને જ આપણે યાદ રાખવાની છે. ભાઈ કોને શોધ્યું છે? ઉત્ખનન કોને કર્યું છે? ઉત્ખનન કરતા કોણ છે? ઉત્ખનન કરતા કોણ છે? કોને શોધ્યું છે? તો ઉત્ખનન કરતા છે MS વત્સ. કોણ છે મિત્રો? MS વત્સ છે. MS વત્સનો અર્થ એવો થાય માધો સ્વરૂપ વત્સ. માધો સ્વરૂપ વત્સ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. તો 1931 ની અંદર સૌથી પહેલું જે સ્થળ શોધાયું MS વત્સે શોધ્યું, જેમનું નામ માધો સ્વરૂપ વત્સ. MS માધો સ્વરૂપ વત્સ. લીંબડી સ્ટેટ, લીંબડી તાલુકાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ભાદર નદીના કિનારે ગુજરાતમાં રંગપુર શોધાયું છે, જે વર્તમાન ભારતનું અને વર્તમાન ગુજરાતનું સૌથી પહેલું સ્થળ છે. ક્લિયર છે કે નહીં? હવે અહીંયા ટ્વિસ્ટ હવે આવે છે. જ્યારે શોધાયું હતું ત્યારે લીંબડી તાલુકામાં હતું. સીમાંકન બદલાયું. સીમાંકન બદલાયું એટલે કયા તાલુકામાં જતું રહે છે? ચૂડા તાલુકામાં. મિત્રો યાદ રાખજો, લીંબડી તાલુકો અને ચૂડા તાલુકા બંને સુરેન્દ્રનગરમાં છે. આગળ જતા ફરી પાછું સીમાંકન બદલાય છે. વર્તમાન સ્થિતિમાં અમદાવાદ જિલ્લાની અંદર મિત્રો કઈ જગ્યાએ છે? ધંધુકા તાલુકામાં છે. અમદાવાદ જિલ્લાની અંદર કઈ જગ્યાએ છે? ધંધુકા તાલુકામાં છે. જ્યારે શોધાયું તો તે લીંબડી તાલુકામાં હતું, પછી સીમાંકન બદલાયું એટલે ચૂડા તાલુકામાં ગયું, પછી સીમાંકન બદલાયું એટલે હાલ વર્તમાન સમયની અંદર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છે. તો આપણને પ્રશ્ન થાય, શું રંગપુર ખસ્યું? રંગપુરનો પગ આયા, રંગપુરના પૈડા લગાવી દીધો, ખસેડી દીધું? તો ના મિત્રો. 1 મે 1960ના દિવસે ગુજરાતની અંદર 17 જિલ્લા અસ્તિત્વમાં હતા. અત્યારે વર્તમાનમાં 33 જિલ્લા અસ્તિત્વમાં છે. એનો અર્થ એવો થાય કે જિલ્લા તો જમીન તો એટલી ને એટલી જ છે, પરંતુ કોઈક જિલ્લાને તોડવામાં આવ્યો, કોઈક જિલ્લાને જોડવામાં આવ્યો અને નવા જિલ્લા બનાવ્યા. નવા જિલ્લા બનાવ્યા તો બાઉન્ડ્રીઓ બદલાય. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો 1 મે 1960ના દિવસે જે જો આ બ્લેન્કમાં તમને ચર્ચા કરવાની તો તમને બહુ સારી રીતે ખબર પડશે. જો 1 મે 1960ની સ્થિતિ તમને કહું. 1 મે 1960ના દિવસે સુરત બહુ મોટો જિલ્લો હતો. સુરત, આ સુરત છે. આખું દક્ષિણ ગુજરાત આખો સુરત જિલ્લો ગણવામાં આવતો. જેમ જેમ સમયગાળો આગળ વધતો જાય છે, 1966ની અંદર સુરતના 2 ભાગ પાડ્યા. કયું બનાવ્યું? વલસાડ બનાવ્યું. સુરત બહુ મોટું હતું, સુરતના ભાગ પાડ્યા, વલસાડ બનાવ્યું. આગળ જતા વલસાડના ભાગ પાડ્યા, નવસારી બનાવ્યું. આગળ જતા સુરતના ભાગ પાડ્યા, તાપી બનાવ્યું. આનો અર્થ તો એવો થાય કે પહેલા સુરત હશે આખું, પછી સીમાંકન બદલાયું, પછી પાછું વલસાડ બન્યું, પછી સીમાંકન બદલાયું, વલસાડમાં પાછું નવસારી બન્યું, પછી સીમાંકન બદલાયું, પછી તાપી. ખબર પડે છે શું કહેવા માંગુ છું? જમીન તો એવડી ને એવડી જ છે, પણ સીમાંકન બદલાય છે, નવા જિલ્લાઓ બને, નવા તાલુકાઓ બને. કોઈક વિસ્તારને તોડવામાં આવે, કોઈક વિસ્તારને જોડવામાં આવે. સિમ્પલ વસ્તુ છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે લીંબડી તાલુકો, ચૂડા તાલુકો, ધંધુકા તાલુકો, પણ પરીક્ષામાં લખવું તો લખવું શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો શું લખવું? તો મિત્રો જો એવું પૂછાય કે ગુજરાતનું સૌથી પહેલું હડપ્પન સ્થળ એ કયા તાલુકામાં આવેલું છે, તો આપણે લીંબડી સ્ટેટ જ લખવાનું. કયું લખવાનું? લીંબડી સ્ટેટ, લીંબડી તાલુકો લખવાનું. પણ જો એવો સ્પેસિફિક શબ્દ વાપરે કે હડપ્પન સભ્યતાનું ભારતનું અથવા તો ગુજરાતનું સૌથી પહેલું શોધાયેલું સ્થળ રંગપુર વર્તમાનમાં કયા તાલુકામાં છે, જ્યાં જ્યાં વર્તમાન શબ્દ વપરાય છે, ધંધુકા તાલુકો, અમદાવાદ જિલ્લાની અંદર.
આનું મારે તમને એક ઉદાહરણ આપવું છે. તમને મારે ઉદાહરણ એ આપવું છે કે મિત્રો જો વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. છેલ્લી વસ્તી ગણતરી 2011ની અંદર થઈ. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ. 2011ની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કયું હતું મિત્રો? 7મું હતું. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કયું છે? 7મું છે. જો તો હવે એના આગળ કયા છે મિત્રો? ગુજરાતની રચના જેવા પ્રકારની કરી દીધેલી છે ને કે આપણે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. મમરા, આ છે રાજસ્થાન, આ છે મધ્યપ્રદેશ અને આ છે મહારાષ્ટ્ર. મમરા. હવે એક વસ્તુ સમજો, ઉત્તરથી દક્ષિણ દિશામાં જવાનું છે. ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કયું? તો રાજસ્થાન. બીજું કયું? મધ્યપ્રદેશ. ત્રીજું કયું? મહારાષ્ટ્ર. અને ત્રણ લાઈનમાં આવડે તો તમારો ઉત્તર સાચો પડે. ચોથું કયું? ઉત્તર પ્રદેશ. તો અહીંયા તમે જો ભારતની અંદર સૌથી મોટું છે રાજસ્થાન, પછી છે મધ્યપ્રદેશ, પછી છે મહારાષ્ટ્ર, પછી છે ઉત્તર પ્રદેશ, પછી છે આંધ્રપ્રદેશ, પછી છે જમ્મુ કાશ્મીર અને પછી 7મો નંબર જે આવતો હતો આપણા ગુજરાતનો આવતો હતો. આ 2011ની સ્થિતિ છે. પણ થાય છે એવું કે 2014ની અંદર એક ઘટના ઘટે છે. 2014માં એક ઘટના ઘટે છે. આંધ્રપ્રદેશ જે છે આ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવામાં આવે છે. 28મું રાજ્ય 2014માં. કોઈક મોટો વિસ્તાર હોય એના ભાગ પાડી તો નાના બની જાય. અહીંયા મેરિટમાંથી આંધ્રપ્રદેશનો નંબર ગયો, આગળ ખસ્યું ગુજરાત. એટલે કે પહેલું રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું યુપી, 5મું જમ્મુ કાશ્મીર ને 6ઠું આપણું શું આવશે? ગુજરાત આવશે. આંધ્રપ્રદેશનો નંબર ગયો. 2 ગુજરાતીઓ 2014 પછી જાય છે કેન્દ્રની અંદર. ભૂગા કાઢ નાખે ભાઈ કેન્દ્રની અંદર છે. ટૂંકમાં 2019ની અંદર શું ઘટના ઘટી? તો જમ્મુ કાશ્મીરનો નંબર કપાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા ને ભાઈ, લદ્દાખ અને JK કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા. 2 ભાગ પાડી દીધા. એનો નંબર કયો? ગુજરાત આગળ આવ્યું. અહીંયા 1, 2, 3, 4 હવે ગુજરાત. એટલે કે બહુ સિમ્પલ થઈ ગયું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ત્રણ ક્રમમાં આવડે તો ઉત્તર સાચો પડે. ઉત્તર પ્રદેશ ને 5મું આપણું કયું? ગુજરાત. તો 5મું સ્થાન કયું આવશે આની અંદર? ગુજરાત. 2019ની દ્રષ્ટિએ અથવા તો વર્તમાન સમયે 5મું, 14માં 6ઠું અને 2011માં 7મું. તમને એમ થાય ક્યાં સિંધુ ઘાટી સભ્યતા કરાવતા હતા અને ક્યાં આ બધી મગજમારી? આ મગજમારી એટલા માટે કે તમને આ વસ્તુનો ખ્યાલ આપું કે જો એવું પૂછાય કે 2011ની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કયું? તો 7મું. 2014ની દ્રષ્ટિએ કયું? તો 6ઠું. 2019ની અથવા તો વર્તમાન દ્રષ્ટિએ કયું? તો 5મું. આ 5મું, 6ઠું, 7મું ત્રણે ખોટા નથી. લીમડી, ચૂડા, ધંધુકા ત્રણે ખોટા નથી. પણ કયા સમયમાં પ્રશ્ન પૂછાયો છે, કેવી રીતે પ્રશ્ન પૂછાયો છે, એ પ્રમાણે આપણો ઉત્તર નક્કી થાય. ખ્યાલ આવે છે કે તમે 5ને પકડી બેસી રહો? નહીં ચાલે. જો 2011ની વસ્તી ગણતરી મુજબ આવું સ્પેસિફિક લખેલું હશે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનું સ્થાન કયું? તો 7મું. 2014ની દ્રષ્ટિએ તો 6ઠું. વર્તમાન સ્થિતિમાં કયું? તો 5મું. જો આવા સ્પેસિફિક શબ્દો ના વાપરે તો તમારે કેવું લખવું પડે? 7મું લખવું પડે. કેમ કે વર્તમાન ના કીધું છે. ખ્યાલ આવે? આપણે તો ડેટા કયા ગણવાના? વસ્તી ગણતરી મુજબ જ ગણવાના. તો અહીંયા વસ્તુ એ છે મિત્રો, વર્તમાન શબ્દ જે છે એ વપરાયેલો હોય તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર લખાય છે. ક્લિયર છે કે નહીં? તો આ બધી વસ્તુ ગુજરાતનું સૌથી પહેલું શોધાયેલું જે સ્થળ છે એ રંગપુર છે. એની આપણે ચર્ચા કરી લીધેલી છે. બરાબર. આ ભારતનું સૌથી પહેલું, ગુજરાતનું સૌથી પહેલું વર્તમાન સમયની વાત છે. ગુજરાતની વાત કરીએ 1,96,024 ચોરસ કિલોમીટર છે. ભારતની વાત કરીએ 32,87,263 ચોરસ કિલોમીટર છે. આની અંદર સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી મોટું સ્થળ એટલે કયું સ્થળ? સૌથી મોટું નહીં, સૌથી પહેલું કયું સ્થળ? તો એ રંગપુર છે. સૌથી મોટું, જો ગુજરાતનું સૌથી મોટું સ્થળ ગણવામાં આવે, ગુજરાતનું સૌથી મોટું સ્થળ, જો ગુજરાતનું સૌથી મોટું સ્થળ ગણવામાં આવે તો મિત્રો કયું છે? ધોળાવીરા છે. કયું છે? ધોળાવીરા છે. ભાઈ ધોળાવીરા છે ક્યાં? તો ધોળાવીરાની મિત્રો વાત કરીએ 1967-68માં. 1967-68ની અંદર એક વ્યક્તિ છે જેમનું નામ છે મિત્રો, એમનું નામ છે જગતપતિ જોશી. શું નામ છે? જગતપતિ જોશી. મિત્રો જો પાછળ આપણે ધોળાવીરાને ડિટેલમાં સમજવાની જ છે. આ ઓવરવ્યૂ આપણું. સૌથી પહેલું સ્થળ વર્તમાનના ગુજરાતનું કયું?
તો કયું આવશે? રંગપુર. સૌથી મોટું કયું આવશે ગુજરાતનું? ધોળાવીરા આવશે. ધોળાવીરાની શોધ કોને કરી? 1967-68 ની અંદર જગતપતિ જોશીએ કરી. ધોળાવીરા આવેલું ક્યાં છે? તો કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકામાં. 4 બેટ છે ને ભાઈ, ખદીર, પરછમ, બેલાન, ખાવડા. ખાવડા ટાપ ખદીર બેટ ઉપર આ રીતે છે ભાઈ. કઈ નદી છે? લુણી નદીના કિનારે. કઈ નદીના કિનારે? લુણી નદીના કિનારે. અને મિત્રો સાથે સાથે તમને એ પણ કહી દઉં કે સ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખાય છે. સ્થાનિક ભાષામાં કોના તરીકે ઓળખાય છે? કોટડા તરીકે. સ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો લોચા લાપસી નથી કરવાની. સૂર કોટડા અલગ છે ને કોટડા અલગ છે. આ સૂર કોટડા અલગ છે અને આ કોટડા અલગ છે. કોટડા એટલે કે ધોળાવીરા. સૂર કોટડા એટલે સૂર કોટડા કે જ્યાંથી ઘોડાના સૌથી પહેલા અવશેષો મળ્યા હતા. ઘોડાના સૌથી પહેલા અવશેષો એ કોટડામાંથી નહીં, સૂર કોટડામાંથી મળેલા છે. આ કોટડા એટલે ધોળાવીરા થાય. ક્લિયર છે કે નહીં? ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું છે. કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકાની અંદર ખદીર બેટની અંદર લુણી નદીના કિનારે 1967-68 ની અંદર કોને શોધ કરી છે? જગતપતિ જોશીના નામમાં રજીસ્ટર છે. જ્યારે મિત્રો સૂરકોટડાની પણ શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? જગતપતિ જોશી દ્વારા જ કરવામાં આવી હતી. સૂરકોટડાની શોધ પણ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી. પણ ફરક એ છે કે સૂરકોટડા કયા તાલુકાની અંદર આવેલું છે? રાપર તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? રાપર તાલુકાની અંદર આવેલું છે. અને સૌથી મહત્વની વાત, ઘોડાના અવશેષો મળ્યા છે. શેના અવશેષો મળ્યા છે? ઘોડાના અવશેષો આની અંદરથી મિત્રો મળેલા છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ જઈએ ચલો. તો મિત્રો આ વસ્તુ શું છે? આ વસ્તુ તમે અહીંયા જોશો તો 4 દિશા આપણને તમને આપી દીધેલી છે. મારો કહેવાનો અર્થ અહીંયા એવો છે મિત્રો, તો જો આવી રીતે આ રીતે ભારત છે. વધારે પડતું કુપોષણ વાળું ભારત થઈ ગયું છે ભાઈ. આપણે થોડુંક હજુ વ્યવસ્થિત આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. આ આપણું ભારત છે. આ ભારતની વાત કરીએ તો સિંધુ ઘાટી સભ્યતા જે છે કઈ જગ્યાએ ફેલાઈ છે? સિંધુ ઘાટી સભ્યતા, તો આ જે સિંધુ ઘાટી સભ્યતા છે મિત્રો આ દિશાની અંદર ફેલાયેલી છે. આ રીતે ફેલાયેલી છે સિંધુ ઘાટી સભ્યતા. એટલે કે આનો અર્થ એવો થાય કે 4 દિશામાં 4 બિંદુ હોય. અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય ને અહીંયા હોય. આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. સૌથી ઉત્તરનું, સૌથી દક્ષિણનું, સૌથી પૂર્વનું, સૌથી પશ્ચિમનું. પણ તમે એ જોશો કે ઉત્તર, પૂર્વ, દક્ષિણ આ 3 ક્યાં છે? આ 3 ભારતમાં છે. આ 3 સ્થળ તમે જોશો તો ભારતની અંદર છે. જ્યારે આ સ્થળ ક્યાં છે? પશ્ચિમનું પાકિસ્તાનમાં છે. ભાઈ ઉત્તરનું કયું છે? ઉત્તરનું માંડા છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ચિનાબ નદી આજુબાજુ આવેલું છે. ચિનાબ નદી આજુબાજુ આવેલું છે. સૌથી પૂર્વનું કયું છે? સૌથી પૂર્વનું જે છે એ આલમગીરપુર છે. કયું છે મિત્રો? એ છે આલમગીરપુર. આ આલમગીરપુરની વાત કરીએ ભાઈ કઈ નદીના કિનારે છે? હિંડન નદીના કિનારે છે. યુપીમાં આવેલું છે. સૌથી દક્ષિણની વાત કરીએ તો સૌથી દક્ષિણ જે છે, સૌથી દક્ષિણ એ કયું છે? તો સૌથી દક્ષિણ દહેમાબાદ છે. આ દહેમાબાદની મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને ક્યાંક ગોદાવરી નદીના નજીક છે. હું તમને એવું નથી કહેતો ગોદાવરી નદીના કિનારે છે, નજીક છે. ગોદાવરી નદીના નજીક આવેલું છે દહેમાબાદ. બરાબર. આગળ આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો પશ્ચિમની અંદર, પશ્ચિમમાં કયું છે? સુતકે ગેન્ડોર છે. કયું છે મિત્રો? સુતકે ગેન્ડોર છે. આ સુતકે ગેન્ડોર ક્યાં છે? સુતકે ગેન્ડોર બલુચિસ્તાનમાં છે. એટલે કે આજના પાકિસ્તાનમાં છે. મકરાણા તટના નજીક છે. કઈ નદીના કિનારે છે? દાશ્ક નદીના કિનારે છે. પણ હવે તમે જોશો કે ઉત્તર દક્ષિણ પૂર્વ આ 3 ભારતમાં છે. આ પશ્ચિમ જે છે આ પશ્ચિમ એ પાકિસ્તાનમાં છે.
તો ખાલી અત્યારના ભારતની વાત કરવી હોય ચારે ચાર બિંદુ તો 3 તો છે જ. તો ચોથું બિંદુ કયું? ચોથું બિંદુ ગુજરાતની અંદર આવેલું, કચ્છની અંદર આવેલું, કચ્છની અંદર નખત્રાણા તાલુકામાં આવેલું દેસલપર છે. કયું છે? દેસલપર. મિત્રો આ જે દેસલપર છે ને તમે અલગ અલગ રીતે લખી શકો. તમે લખી શકો દેસલસર, તમે લખી શકો દેસલપર, અલગ અલગ નામ તમે લખી શકો ગુંતલી. ભાઈ કઈ નદીના કિનારે છે? મોરાઈ નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? મોરાઈ નદીના કિનારે છે. તો આ વસ્તુ મિત્રો થોડીક ધ્યાનમાં રાખવાની છે. ગુજરાતનું ભારતનું સૌથી પશ્ચિમનું બિંદુ તો દેસલસર, દેસલપર અથવા તો ગુંતલી છે. તો સમગ્ર સિંધુ ઘાટી સભ્યતાનું પશ્ચિમનું સ્થળ સુત કે ગેંડોર છે. તો આ વસ્તુ મિત્રો થોડીક ધ્યાનમાં રાખવાની છે. જો કે આમ જોવા જઈએ તો મેં આ વસ્તુ અહીંયા લખી દીધેલી છે, તમે વ્યવસ્થિત રીતે આને જોઈ શકો છો. ભાઈ કેટલું ક્ષેત્રફળ છે સિંધુ ઘાટી સભ્યતાનું? 12,99,600 અને 600 ચોરસ કિલોમીટરમાં આ સભ્યતા વિકસેલી છે. 3 દેશોમાં છે, અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન. ચલો, આ ભારતના નામ આપી દીધેલા છે. અહીંયા તમારે ખાસ કરીને તમે ઇન્ડિયન હિસ્ટ્રીમાં આ બધી વસ્તુ ભણવાના જ છો, પરંતુ આ જોઈ લઈએ ભાઈ હડપ્પા ક્યાં છે? હડપ્પા પંજાબની અંદર મોન્ટેગોમરી નામનો જિલ્લો છે, પાકિસ્તાનમાં છે. કઈ નદીના કિનારે છે? રાવી નદીના કિનારે. દયારામ સાહાની એની શોધ કરેલી છે. મોહેજોદડો પાકિસ્તાનની અંદર લારખાના નામના જિલ્લામાં છે. 1922ની અંદર સિંધુ નદીના કિનારે છે. શોધ કોને કરી છે? રખાલદાસ બેનર્જીએ કરી છે. જો કે જે ડિટેલ છે એ ડિટેલ તમે ઓલરેડી તમે ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર ભણવાના છો, એટલે હું ચર્ચા કરતો નથી, ખાલી ઓવરવ્યૂ તમને આપી દઉં છું. ભાઈ ચહુદળોમાં રાવી નદી નહીં, ચહુદળોમાં સિંધુ નદી લખી નાખજો. ભાઈ અહીંયા થોડીક આપણે એક સહેજ મિસ્ટેક રહી ગઈ છે, એને આપણે સુધારી દઈએ. ચહુદળો સિંધુ નદીના કિનારે આવેલું છે. લિપસ્ટિકના અવશેષો પણ મળ્યા છે. મણકા બનાવની ફેક્ટરી મળી છે. નગર રચનાનો અભાવ જોવા મળે છે. આ બધી વસ્તુ છે, પણ એ તમે ઇન્ડિયન હિસ્ટ્રીમાં ભણશો. ખાલી અત્યારે નામ અને નદી. કાલીબંગાન, ભાઈ કાલીબંગાન કઈ જગ્યાએ? રાજસ્થાનની અંદર છે, ગંગાનગરની અંદર. ઘગ્ગર એટલે કે ઘગ્ગર હાકરા નદીના કિનારે છે. આ શોધકનું નામ તમે યાદ રાખવાની જરૂર નથી. બીકે થાપર છે અને બીકે લાલ છે. યાદ નહીં રાખો ચાલશે. કૃષિ ક્રાંતિનું સ્થળ છે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું સ્થળ કયું છે? તો એ આ કાલીબંગાન છે. કોદરજી સિંધુ નદીના કિનારે. લોથલ, ભાઈ લોથલની ચર્ચા આપણે ઓલરેડી કરવાની છે, એટલે અત્યારે કરતો નથી. રોપણ પંજાબમાં છે. કઈ નદીના કિનારે? સતલજ નદીના કિનારે. ભાઈ રોપણની અંદર તમારે યાદ રાખવું હોય તો માનવ સાથે કૂતરાના અવશેષો મળ્યા છે. માનવની કબર સાથે કૂતરાના અવશેષો મળ્યા છે. આવું તો ઘણું બધું મિત્રો મળ્યું છે. જેમ કે આમ જોવા જઈએ તો સિંધુ ઘાટી સભ્યતા પહેલાની વાત કરીએ તો એક સ્થળ છે મહેરગઢ, જે પાકિસ્તાનમાં છે. આ મહેરગઢની અંદર માનવીના કબર સાથે એની બકરીના અવશેષો મળ્યા છે. રોપણ પંજાબમાં છે. પંજાબની અંદર માનવી સાથે કૂતરાના અવશેષો મળ્યા છે. એક સ્થળ આવશે આપણું આજે સુરકોટડા. આ સુરકોટડા કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકામાં છે. સુરકોટડાની અંદર કબરની અંદરથી ઘોડાના અવશેષો મળ્યા છે, જે પ્રાણી પ્રેમ બતાવે છે. વિચાર કરો, અત્યારે પણ આપણા દેવી દેવતાઓ જે છે એમના કોઈક ને કોઈક વાહનો સંકળાયેલા છે એમની સાથે, એટલે કે પ્રાણી પ્રેમ જે છે એ પહેલેથી મિત્રો ચાલ્યો આવે છે. બરાબર, તો એ બધી વસ્તુઓ છે. રંગપુર, જેની અત્યારે આપણે ચર્ચા કરી દીધી, ભાદર નદીના કિનારે છે, યાદ રાખજો. ખ્યાલ આવે કોને શોધ કરી છે? આ શોધ કરનારી વ્યક્તિ છે MS વત્સ, માધવ સ્વરૂપ વત્સ. ગુજરાતનું પ્રથમ હડપ્પિયન સ્થળ છે. આલમગીરપુર ઉત્તર પ્રદેશમાં હિંડન નદીના કિનારે છે. ચલો, સુત કે ગેંડોર દાસ્કર નદીના કિનારે છે. બનવાલી પ્રાગ સરસ્વતી નદીના કિનારે છે. ધોળાવીરા લુણી નદીના કિનારે છે. આ ગુજરાતના સ્થળોની તો આપણે ડિટેલમાં ચર્ચા કરવાના જે છે ગુજરાતના સ્થળો. મિત્રો આ જે છે ને, આ કોઠો ગોખી મારવાનો તમારે. જો એક જ વસ્તુ કહી દો, ગોખી મારવાનો. સ્થળો, જિલ્લો, અહીંયા જો અહીંયા આ તાલુકો લખ્યો છે અને કૌંસમાં એનો જિલ્લો લખ્યો છે. મોસ્ટ IMP, બરાબર, મોસ્ટ IMP ક્લાસ 3ની પરીક્ષાઓની અંદર આ સવાલો બહુ પૂછાતા હોય છે. જોડકા જોડો, કયું સ્થળ ક્યાં આવેલું છે? ખાસ કરીને ભાઈ બાબરકોટડા, જો અહીંયા બે વસ્તુ છે, એક બાબરાકોટ અને ઘોડદરો. બાબરાકોટ અને ઘોડદરો ક્યાં આવેલા છે? તો અમરેલીમાં આવેલા છે. બાબરાકોટ ક્યાં છે? જાફરાબાદ. જો આ તો મારે હું ગોખવું જ પડશે, વાંચી જઈશ, સિમ્પલ વસ્તુ છે. બાબરાકોટ ક્યાં છે? જાફરાબાદ તાલુકાની અંદર, અમરેલીની અંદર છે. જ્યારે ઘોડદરો ક્યાં છે? બગસરાની અંદર, અમરેલીમાં છે. બરાબર. બેટ દ્વારકા ક્યાં છે? દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. દેસલસર, ગુંતલી એ ક્યાં આવેલું છે? નખત્રાણા તાલુકામાં. અહીંયા મારે લખવું હોય તો શું લખી શકું ભાઈ? મોરાઈ નદીના કિનારે છે. કઈ નદીના કિનારે? મોરાઈ નદીના કિનારે છે. બીજી વસ્તુ શું લખી છે? ગુજરાતનું સૌથી પશ્ચિમનું સ્થળ છે.
ગુજરાતનું ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? તો એ છે દેસલસર અથવા તો દેસલપર. એનું બીજું એક નામ શું છે? બીજું નામ છે ગુંતલી છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ ભગતરાવ. ભાઈ ભગતરાવ ક્યાં છે? હાંસોટની અંદર, ભરૂચ ખાતે છે. ભાઈ આ ભગતરાવ જે છે કઈ નદીના કિનારે છે? કીમ નદીના કિનારે છે. કઈ નદીના કિનારે? કીમ નદી. તમે કદાચ ભૂગોળની અંદર ભણ્યા છો નિકિતા, ભૂગોળની અંદર તમે ભણ્યા છો નિકિતા. નર્મદા અને તાપી વચ્ચે કઈ નદી છે? ભાઈ કીમ નદી છે. આ યાદ રાખજો. મને આવી રીતે ફાવે છે તો હું આવી રીતે તૈયાર મેં યાદ રાખેલું છે. કીમ નદીના કિનારે ભગતરાવ આવેલું છે, ભરૂચ જિલ્લાની અંદર, હાંસોટ તાલુકાની અંદર. ધોળાવીરા હમણાં ચર્ચા કરી, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં છે. ઘોડદરો, ભાઈ ઘોડદરો હમણાં ચર્ચા કરી, બગસરા તાલુકાની અંદર, અમરેલીની અંદર છે. ખીરસરા, આ ખીરસરા ક્યાં છે? તો એ પણ કચ્છમાં છે, નખત્રાણા તાલુકામાં. તો અહીંયા નખત્રાણા તાલુકામાં 2 સ્થળ થયા. કયા કયા? એક સ્થળ છે તમે જો દેસલપર નખત્રાણામાં છે, અને ખીરસરા. ભાઈ જે જોડે જોડે હોય ને એક જોડે લખો એટલે તમને સરળતાથી તમને યાદ રહે. કુંતાસી. મિત્રો કુંતાસી ક્યાં છે? તો મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં છે. અહીંયા ભૂલ ના થાય, આવા 2 તાલુકા છે, માળિયા મિયાણા અને માળિયા હાટીના. આ માળિયા હાટીના અથવા તો માળિયા હટીના જુનાગઢની અંદર છે, જ્યારે માળિયા મિયાણા જે છે એ મોરબી. ટ્રિપલ એમ, માળિયા મિયાણા મોરબી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ એક નાનકડું બંદર રહ્યું છે અને ફુલકી નદીના કિનારે છે, યાદ રાખજો. આ કુંતાસી કચ્છ આમ કહેવાય છે ને ભાઈ, લુથલ પછી જો કોઈ બંદરની કોઈ વાત થતી હોય તો એ કયું છે બંદર? કુંતાસી બંદર છે, મોરબીની અંદર આવેલું છે. અત્યારે વિકસિત અવસ્થામાં નથી. માળિયા મિયાણાની અંદર મોરબી તાલુકો, સોરી મોરબી જિલ્લો, નાનું બંદર હતું અને ફુલકી નદીના કિનારે છે. લોટેશ્વર. ભાઈ આની અંદર ઘણા મિત્રો એવું કહે છે કે ભાઈ લોટેશ્વર અત્યારે મહેસાણામાં નથી, અત્યારે પાટણની અંદર ગણવામાં આવે છે, તો આપણે અહીંયા લખી દઈશું પાટણ. બરાબર. લોથલની વાત કરીએ, ભાઈ અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકાની અંદર સરગવાલા નામનું ગામ છે. SR રાવ દ્વારા એને શોધવામાં આવેલું છે. એની આપણે ચર્ચા આગળ કરીશું, આની ડિટેલમાં ચર્ચા કરવાની છે. માલવણની વાત કરી, ભાઈ વલસાડની અંદર આવેલું છે માલવણ. જે તે વખતે તો સુરત હતું પણ હાલ ક્યાં છે? વલસાડની અંદર છે. બરાબર. પબુગઢ, ભાઈ પબુગઢ ક્યાં છે? કચ્છની અંદર. રાપર, ભાઈ રાપરમાં 2 આવ્યા. નખત્રાણામાં 2 હતા, નખત્રાણામાં દેસલસર અને ખીરસરા. રાપરમાં 2 છે. કયા કયા છે? રાપરમાં સુરકોટડા અને પબુગઢ છે. ચલો રંગપુર. રંગપુર ક્યાં છે? સુરેન્દ્રનગરની અંદર છે. રંગપુર ક્યાં છે? સુરેન્દ્રનગરની અંદર આવેલું છે. બરાબર. એ તાલુકો મેં તમને કહી દીધો. પહેલાં લીમડી, પછી ચૂડા અને અત્યારે હાલ વર્તમાનની અંદર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર. રોજડી, ભાઈ રોજડી ક્યાં છે? રોજડી રાજકોટની અંદર ગોંડલ તાલુકાની અંદર છે. શ્રીનાથગઢ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ભાઈ રોજડીની વાત કરીએ, કઈ નદીના કિનારે છે? એ ભાદર નદીના કિનારે છે, એ યાદ રાખવાનું છે. શિકારપુરની વાત કરીએ, ભાઈ શિકારપુર ક્યાં છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં છે. તો ભચાઉ તાલુકામાં 2 વસ્તુ થઈ, એક ધોળાવીરા થયું, એક શિકારપુર થયું. અહીંયા ભાઈ યાદ રાખજો, રાપરની અંદર 2, નખત્રાણામાં 2, ભચાઉમાં 2, એ જોડે જોડે લખી નાખજો. શિકારપુરની સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત તમને કહી દઉં, સ્વસ્તિકના આકારવાળું લોકેટ મળ્યું છે. સ્વસ્તિકના આકારવાળું. સ્વસ્તિકના આકારવાળું મિત્રો લોકેટ મળ્યું. સાથ નિભાના સાથિયાવાળું. સાથિયું દોરીએ ને ભાઈ આપણે, હા આવું સાથીઓ દોરી. ખ્યાલ આવે છે કે નહીં? આવું લોકેટ એ અહીંયાથી મળેલું છે, શિકારપુરમાંથી. સુરકોટડા, જગતપતિ જોશી, રાપર તાલુકામાં એકમાત્ર ઘોડાના. આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. ગુજરાતના કયા સ્થળેથી અથવા તો સિંધુ ઘાટી સભ્યતાના એકમાત્ર એવું કયું સ્થળ હતું કે જ્યાંથી ઘોડાના અવશેષો મળ્યા છે? ભાઈ અહીંયાથી સુરકોટડામાંથી. વેજલકા ક્યાં છે? રાણપુર બોટાદની અંદર છે. લાખા બાવળના આમરા ક્યાં છે? જામનગરની અંદર છે. કોટ અને પીઢામલી મહેસાણા વિજાપુરમાં છે. કુરણ ક્યાં છે? ભુજ અને કચ્છની અંદર છે. મિત્રો આમ જોવા જઈએ તો આ 3 સ્થળ એવા છે જે ત્રિસ્તરીય નગર રચના. આ હું તમને આગળ કહીશ ભાઈ ત્રિસ્તરીય નગર રચના શું છે. કુરણ કચ્છ જિલ્લાની અંદર ભુજની અંદર છે. પાદરી કે કેરાલાનો ધોરો તળાજા ભાવનગરની અંદર છે. કાંજ કંજેતર કોડીનાર ગીર સોમનાથમાં છે. મેઘમ ભરૂચમાં છે. પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ, વેરાવળ ગીર સોમનાથમાં છે. તો એ બધી વસ્તુઓ છે. હવે આપણે વાત કરવી છે ભાઈ લોથલની વાત કરવી. જો લોથલની હું તમને ચર્ચા કરી દઉં, લોથલની તો બ્લેન્કમાં પહેલાં સમજાવવાની ચર્ચા કરીશ ભાઈ. લોથલની ચર્ચા કરીએ. પહેલાં તો લોથલનો શાબ્દિક અર્થ શું થાય? એનો અર્થ, લોથલનો અર્થ થાય લાશોનો ઢગલો. લાશોનો ઢગલો અથવા તો લાશોનો ટેકરો. મૃત માનવીનો ટેકરો એવો પણ એનો અર્થ થાય.
ખ્યાલ આવે છે કે નહીં? લોથલની શોધ કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો લોથલની જ્યારે વાત કરીએ છીએ તો લોથલની શોધ 1954 ની અંદર કોણ કરે છે ભાઈ? 1954 ની અંદર SR રાવ કરે છે. કોણ કરે છે? SR રાવ. આ SR રાવનું નામ યાદ રાખજો, શિકરીપુરા રંગનાથ રાવ. શિકરીપુરા રંગનાથ રાવ. આ શિકરીપુરા રંગનાથ રાવ કોનું નામ છે? SR રાવનું નામ છે. મિત્રો અહીંયા છે ને, અહીંયા બધા લોચા લાપસી થઈ જતી હોય છે. લોચા લાપસી બધાને એ થતી હોય છે. અહીંયા શેમાં થાય છે? SR રાવ અને RS બિસ્ટ. સૌથી વધારે તકલીફ આની અંદર વિદ્યાર્થીઓને પડતી હોય છે. બહુ સિમ્પલ છે. SR રાવ, શિકરીપુરા રંગનાથ રાવ. જ્યારે મિત્રો વાત કરીએ RS બિસ્ટ, રવિન્દ્રસિંહ બિસ્ટ. અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં મિત્રો, કોઈ પણ સ્થળ, આ રવિન્દ્રસિંહ બિસ્ટ છે ને, રવિન્દ્રસિંહ બિસ્ટ એ શું છે? ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના એક અધિકારી છે, જે ક્યારે હતા? 1991 હતા. એટલે તમારે અહીંયા એટલું યાદ રાખવાનું છે, કોઈ પણ જે નવું સ્થળ છે ને એ આમને નથી શોધ્યું. હા, આમને ઓલરેડી કોઈક સ્થળ શોધાઈ ગયું હોય અને પાછળથી ઉત્ખનન કર્યું હોય. ઉદાહરણ તરીકે લોથલની વાત કરી, લોથલમાં SR રાવે શોધ કરી, પણ પાછળથી ઉત્ખનન કોને કર્યું? RS બિસ્ટે કર્યું. ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરાની શોધ કોને કરી? જગતપતિ જોશી કરી, પણ પાછળથી ઉત્ખનન કોને કર્યું? RS બિસ્ટે કર્યું. ક્યાંક ના ક્યાંક RS બિસ્ટ બધી જગ્યાએ આવશે, કેમ કે એ તો અધિકારી વ્યક્તિ છે ભાઈ. બધી જગ્યાએ પોતે, કેમ કે ઓલરેડી શોધે ભાઈ. એક ફોનને પણ અપગ્રેડ કરવાની જરૂર પડે તો આ તો મોટી મોટી સાઇટ છે, એને પણ ઉત્ખનન વારાફરતી કરવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ધોળાવીરાની અંદર જ્યારે રવિન્દ્રસિંહ બિસ્ટે 1991 જ્યારે ઉત્ખનન કર્યું હતું મિત્રો ધોળાવીરામાં, ત્યારે 5500 વર્ષ જૂની વાવ મળી આવી હતી. આ વાવ એટલે પગથિયાવાળો કૂવો. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધી વસ્તુઓ છે. ચલો, તો આની અંદર ક્યાં છે ભાઈ? SR રાવે શોધ્યું છે શિકરીપુરા રંગનાથ રાવ. આ એ જ SR રાવ છે જેમને 1986 ની અંદર દરિયામાં ડૂબેલી દ્વારકાના અવશેષો શોધી નાખ્યા હતા. બરાબર. ચલો, તો હવે ક્યાં છે? તો અમદાવાદ જિલ્લાની અંદર છે. અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકાની અંદર ક્યાં છે? સરગવાલા નામનું ગામ છે. સરગવાલા. અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકાની અંદર સરગવાલા નામનું ગામ છે. હવે કઈ નદીના કિનારે છે? આ એક સળગતો પ્રશ્ન છે ભાઈ. આ નદીનો કિનારો ને એક સળગતો પ્રશ્ન છે. બહુ સિમ્પલ વસ્તુ તમને કહી દો. બે નદીઓ છે. એક નદી આ છે અને બીજી નદી આ છે. બરાબર. આ નદીઓ કઈ કઈ છે? લોથલ જે છે અહીંયા છે. અહીંયા છે લોથલ. હું તમને નામ સહિત તમને વ્યવસ્થિત કહી દઉં તો તમને ખ્યાલ આવશે. જે આ નદી છે સાબરમતી નદી છે. કઈ નદી છે મિત્રો? સાબરમતી. આ નદી સાબરમતી નદી છે. અને આ નદી જે છે એ લીમડી ભોગાવો છે. સાબરમતીને એકમાત્ર સૌરાષ્ટ્રની નદી મળે છે લીમડી ભોગાવો. આ લોથલ છે. તો આમ જોવા જઈએ તો લોથલ જે છે એ બે નદીઓના વચ્ચે છે, પણ કોની નજીક વધારે છે? તો લીમડી ભોગાવોના નજીક વધારે છે. તો પહેલો રેફરન્સ કોને આપવાનો? લીમડી ભોગાવોને આપવાનો. એટલે કે લોથલ કઈ નદીના કિનારે છે? ભોગાવો નદીના કિનારે છે. પણ ઓપ્શનની અંદર જો ભોગાવો ના હોય તો સાબરમતી હશે. તમે સાબરમતી ટીક કરી શકો છો. જો ઓપ્શનમાં બંને હોય તો નજીક જેની હોય એને ટીક કરવાનું, ભોગાવોને ટીક કરવાનું. તો આ રીતે મિત્રો એનું ઇન્ટ્રોડક્શન છે. ક્લિયર છે? અર્થ શું થાય? લાશોનો ટેકરો અથવા તો ડગલો. શોધ કોને કરી? SR રાવે કરી. આગળ જતા ઉત્ખનન કોને કર્યું? RS બિસ્ટે કર્યું. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર સરગવાલા નામના ગામની અંદર કઈ નદીના કિનારે? ભોગાવો નદીના કિનારે છે. હવે મિત્રો ઇન્ટરેસ્ટિંગ બાબત તમને કહું તો આ ગુજરાત છે. સમજો, આ ગુજરાત છે. આ ગુજરાત છે. આ છે ખંભાતનો અખાત. આ તમને ખબર જ હશે. અંગ્રેજોના સમયની અંદર ખંભાતના અખાતને ગલ્ફ ઓફ કેમ્બે કહેવામાં આવતું. ગલ્ફ ઓફ કેમ્બે. એને શું કહેવામાં આવતું? ગલ્ફ ઓફ કેમ્બે તરીકે ઓળખવામાં આવતું. બરાબર. આપણે એને શું કહીએ છીએ? એને આપણે ખંભાતનો અખાત કહીએ છીએ. લોથલ ક્યાં છે? અહીંયા લોથલ અહીંયા છે. અહીંયા આ તમે જોઈ શકો છો. આ લોથલ છે. આ લોથલને દરિયા કિનારો છે અને સૌથી એવું કહેવામાં આવે છે કે સૌથી પ્રાચીન છે ભાઈ લોથલ.
ચલો લોથલ, લોથલની વાત કરીએ તો લોથલને શું કહેવામાં આવે છે? સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય બંદર કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય બંદર, સૌથી જૂનું, સૌથી પ્રાચીન. ભારતનું સૌથી પ્રાચીન આંતરરાષ્ટ્રીય બંદર કયું ગણવામાં આવે છે? લોથલને ગણવામાં આવે છે. ભાઈ બંદર રણમાં ના હોય, બંદર દરિયા કિનારે હોય, સિમ્પલ વસ્તુ છે. અને બંદર છે એનો અર્થ એવો થાય કે વેપાર છે બીજા દેશો સાથે. સમજ પડે છે કે નહીં? એટલે વ્યાપારિક કેન્દ્ર બહુ મોટું મથક હતું લોથલ. અહીંયા હું તમને કહી દઉં કે લોથલની વાત કરીએ તો લોથલ પહેલા જે વખતે હતું ત્યારે માત્ર કેટલા કિલોમીટર દૂર હતું? ખંભાતના અખાતથી માત્ર 5 કિલોમીટર દૂર હતું. અત્યારે કેટલા કિલોમીટર દૂર છે? અત્યારે લોથલ એ દરિયાથી 18 કિલોમીટર દૂર છે. ભાઈ આવું કેમ થયું? લોથલ ખસ્યું? તો જવાબ છે ના. ભાઈ એના આજુબાજુ બંને નદીઓ છે. નદીઓ કાંપ ઠાલવે, ધીમે ધીમે સમુદ્ર સપાટી કાંપ ઠાલવે છે, સમુદ્ર સપાટી ધીમે ધીમે પાછી જતી જાય. આજે પહેલાં જે નદીઓ જે વિશાળ હતી ધીમે ધીમે જો સંકોચાઈ ગઈ છે નદીઓ. અહીંયા પણ એવું થયું છે. પહેલાં 5 કિલોમીટર દૂર હતું, અત્યારે 18 કિલોમીટર દૂર આવેલું છે લોથલ. લોથલની અંદર મિત્રો એવું કહી શકાય કે અકીકનો ઉદ્યોગ હતો, બરાબર. ધાતુ જે તાંબુ જે હતું, સૌથી પહેલી શોધાયેલી ધાતુ તાંબુ. આ તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ હતી, અકીકનો ઉદ્યોગ છે, મણકા બનાવવાની ફેક્ટરીઓ છે, બહુ બધી. એટલે ટૂંકમાં એક પ્રકારનો ઉદ્યોગ છે. કેવું છે? આંતરરાષ્ટ્રીય બંદર છે. અહીંયા મિત્રો આંતરરાષ્ટ્રીય બંદર હોય તો ડોકયાર્ડ પણ હોવાનું છે. આ ડોકયાર્ડ શું છે? આ ડોકયાર્ડ એ વસ્તુ છે, એક સ્ટ્રક્ચર છે. ડોકયાર્ડ એક સ્ટ્રક્ચર છે ભાઈ, કે જે જગ્યાએ વાહન આવે છે, ઊભું રહે છે, માલ સામાન લોડિંગ અનલોડિંગ કરવામાં આવે. માલ સામાન ભાઈ વ્યાપાર તો એ રીતે થાય ને. કોઈક વસ્તુ લેનદેન કરવામાં આવે, કોઈક વસ્તુ આપવાની, એટલે કે કોઈ વસ્તુ નિકાસ કરવાની, કોઈ વસ્તુ આયાત કરવાની. એ જે વાહન જે આવે છે એ ઊભું રહે, એની અંદરથી માલ સામાન ઉતારો અથવા તો માલ સામાન ચડાવો. એને સ્થિર રાખવા માટે એક સગવડ બનાવવામાં આવે, ડોકયાર્ડ છે. બરાબર. તો અહીંયાથી એક ડોકયાર્ડ મળી આવ્યું છે. ધક્કો એટલે કે વાહનને બહાર લઈ જવાની વસ્તુ છે ભાઈ. તમને પડે છે કે નહીં? આ આંતરરાષ્ટ્રીય બંદર સૂચવે છે આ વસ્તુ. બરાબર. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. જોકે મેસોપોટેમિયાના જે એક રાજા છે, અક્કડ વિસ્તારની અંદર એક રાજા છે સારાગોન. આ સારાગોને એવું લખ્યું છે કે મારા વિસ્તારની અંદર 3 અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા વ્યાપાર કરવા આવે છે, જેની અંદર મેલુહા, મુગન અને દિલમુન. આ તમે ઇન્ડિયન હિસ્ટ્રીમાં ભણશો. પણ આ મેલુહા શબ્દ સિંધુ ઘાટી સભ્યતા માટે વપરાયો છે. અને બહુ પ્રિસિયસલી તમને કહું તો મેલુહા શબ્દ કોના માટે વપરાયો છે? લોથલ માટે વપરાયો છે. મેલુહા, આ મેલુહા શબ્દ કોના માટે વપરાયો હોવો જોઈએ? લોથલ માટે પ્રિસિયસલી એ વપરાયેલો હોવો જોઈએ. બરાબર. બીજી ડિટેલ જે છે એ આપણે પીપીટીની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આમ જોવા જઈએ તો લોથલ ખાતેથી મિત્રો શું મળ્યું છે? લોથલ ખાતેથી ચેસના અવશેષો મળ્યા છે ભાઈ. ચેસના અવશેષો એટલે કે શતરંજ જેવા અવશેષો મળ્યા છે. શતરંજ આવે ને ભાઈ, શતરંજ, એવા પણ રમતગમતના અવશેષો મળ્યા છે. અલગ અલગ પ્રકારના માટીના વાસણો મળ્યા છે. કેટલાક ચિત્રિત છે, કેટલાક ચિત્રિત નથી. અને મિત્રો હું તમને એક ઇન્ટરેસ્ટિંગ બાબત તમને જણાવું. લોથલ ખાતેથી જાણે કે પંચતંત્રની વાર્તાના જાણે કે પાત્રો હોય ભાઈ. પંચતંત્રની વાર્તાના પાત્રો એટલે કયા? પેલું લુચ્ચું શિયાળ, એને પેલી દ્રાક્ષ, ભાઈ ખાટી છે દ્રાક્ષ, ખ્યાલ આવે છે કે ને? એને ચાખી જ નથી. પછી પેલું સસલું અને પેલું કાચબાની રેસ. કદાચ તમને ખબર હોય તો મિત્રો પેલું એક મગર હોય છે, એક વાંદરો હોય છે, એ બંને મિત્રો હોય છે, પેલું જાંબુના ઝાડ ઉપર રહેતો હોય છે. આ પંચતંત્રની વાર્તા. શું એકચ્યુઅલીમાં એવું બન્યું હશે ખરા? ના બન્યું, નથી બન્યું એકચ્યુઅલીમાં. પણ માણસની રીતે બોધપાઠ ના અપાય, એને પ્રાણીની રીતે બોધપાઠ આપવો પડે. એના માટે પંચતંત્રની વાર્તાઓ બનાવવામાં જાણે કે પંચતંત્રની વાર્તાના પાત્રો હોય એવી જ રીતે પાત્રો ઉપર લુચ્ચું શિયાળનું ચિત્ર છે ભાઈ. લુચ્ચું શિયાળ, પેલું ખાટી દ્રાક્ષ વાળું. આ લુચ્ચા શિયાળના અને પંચતંત્રની વાર્તા જેવા ચિત્રો એ કયા સ્તરના વાસણ ઉપર જોવા મળે છે? કયા સ્તરના વાસણ ઉપર જોવા મળે છે? તો યાદ રાખજો, લોથલના. કઈ જગ્યાને જોવા મળે છે? લોથલના પાત્રોની અંદર આ વસ્તુ જોવા મળે છે. યાદ રાખવાની છે. બીજી વસ્તુ તમને કહું, લોથલ ખાતેથી શું મળી આવ્યું છે? લોથલ ખાતેથી જોડિયા કબર મળી આવી છે. શું મળી આવ્યું છે? જોડિયા કબર. આ જોડિયા કબરનો અર્થ એવો થાય કે એક જ કબરની અંદર 2 વ્યક્તિઓ છે. એક જ કબરની અંદર 2 વ્યક્તિઓ છે. તો જોડિયા કબર ક્યાં છે? જોડિયા કબર લોથલની અંદર છે. પછી લોથલ ખાતે શું આવેલું છે? તો કબરની જ્યારે વાત આવી તો તમને કહી દઉં, લોથલનું સ્મશાન કઈ દિશામાં છે?
આ લોથલનું સ્મશાન વાયવ્ય દિશામાં છે. આ લોથલનું સ્મશાન કઈ દિશાની અંદર છે? લોથલનું સ્મશાન એની વાયવ્ય દિશાની અંદર છે. લોથલની ઉત્તર બાજુએ શું આવેલું છે? લોથલની ઉત્તર બાજુ એનું મેઇન બજાર આવેલું છે. લોથલનું મેઇન બજાર એની ઉત્તર દિશાની અંદર આવેલું હતું. બરાબર. લોથલની અંદર બીજી શું વસ્તુ મળી આવી છે? હાથીદાંતની ફૂટપટ્ટી મળી આવી છે ભાઈ. તો આ બધી વસ્તુ મિત્રો થોડીક યાદ રાખવાની છે આપણે લોથલની અંદરથી. હમણાં જ તમને ખબર હોય તો લોથલની અંદર મરીન મ્યુઝિયમ બનાવવાનું છે ભાઈ. કોની મદદથી? પોર્ટુગીઝ સરકારની મદદથી બનાવવાનું છે. તો આ આપણા માટે ખૂબ જ મહત્વનું બની છે. જોઈ લઈએ મિત્રો થોડુંક આની અંદર. ચલો કોને ઉત્ખનન કર્યું? એસઆર રાવ દ્વારા ઉત્ખનન કરવામાં આવેલ. લોથલની શોધ 1954 ની અંદર કરવામાં આવી. ભાઈ ક્યાં છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ભુગાવ નદીના કિનારે સરગવાલા નામના ગામની અંદર છે. વિશ્વનું સૌથી પ્રાચીનતમ ડોકયાર્ડ, સૌથી પ્રાચીનતમ બંદર છે. મિત્રો જે જગ્યાએ લોથલ હતું એ જગ્યાએ આજે કયું મેદાન જોવા મળે છે? તો ભાલ પ્રદેશ જોવા મળે છે. જે જગ્યાએ લોથલ વસ્યું તેના આજુબાજુ અત્યારે કયો વિસ્તાર જોવા મળે છે? ભાલ પ્રદેશ. ભાઈ ભાલનું શું જાણીતું છે? ભાલિયા ઘઉં અને ભાલિયા ચણા જાણીતા છે. ખ્યાલ આવે છે કે નહીં? અગ્નિખૂણાની અંદર ઉપરકોટ. ભાઈ ઉપરકોટનો અર્થ એવો થાય એક કિલ્લા ટાઈપ બનાવેલું છે. અગ્નિખૂણાની અંદર ઉપરકોટ છે. ભાઈ સ્મશાન કઈ દિશામાં છે? સ્મશાન વાયવ્ય દિશાની અંદર છે. બજાર કઈ દિશામાં હતું? ઉત્તર દિશામાં બજાર હતું. તો અહીંયા હું લખી દઉં છું ઉત્તર દિશાની અંદર બજાર છે. બજાર ક્યાં આવેલું છે? ઉત્તર દિશાની અંદર આવેલું છે. કપાસનો ઉદ્યોગ, અકીકનો ઉદ્યોગ. મિત્રો તમને કહી દઉં, આ કપાસ છે ને, કપાસ, આ કપાસની શોધ એ કઈ સંસ્કૃતિના ફાળે જાય છે? તો આ સિંધુ ઘાટી સભ્યતાના ફાળે જાય છે. આમ જોવા જઈએ તો કપાસને એ લોકો શું કહેતા હતા? કપાસને સિંડોન કહેતા હતા. સિંડોન. કપાસને કોના તરીકે ઓળખવામાં આવે? સિંડોનના નામથી ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? કપાસ કોઈકે પૂછ્યું ભાઈ કયું ફૂલ બહુ મહત્વનું છે? કોઈ કે ગલગોટો, કોઈ કે કમળ, ને કોઈ કે ગુલાબ, ને કોઈ કે સૂર્યમુખી. એક જણાએ કીધું કે ભાઈ સૌથી ઉત્તમ પ્રકારનું ફૂલ એટલે કયું ફૂલ? કપાસનું ફૂલ. આ કપાસના ફૂલમાંથી વસ્ત્ર બનાવી શકાય અને માનવીની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડા ઓર મકાન. ખબર પડે છે કે નહીં? તો એની અંદર કપડા એટલે કપાસની વાત છે. અકીક ઉદ્યોગ, મણકા બનાવવાનો ઉદ્યોગ. ભાઈ મણકા બનાવવાની ફેક્ટરી બે જગ્યાએ હતી. એક લોથલ ખાતે હતી, એક ચહુદળોમાં હતી. એક શૃંગી પશુની આકૃતિ, ખૂંદ વિનાના આખલાની આકૃતિ. ભાઈ આની અંદર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને દફન કરવામાં આવે, ધારો કે આ કબર છે, કોઈક વ્યક્તિને દફન કરવામાં આવે છે, બરાબર, અને માથું કહેવાય. અને શું કહેવાય? અને માથું કહેવાય. આ માથું કઈ દિશામાં રાખવામાં આવતું હતું? ઉત્તર દિશામાં રાખવામાં આવતું હતું. પગ કઈ દિશામાં રાખવામાં આવતા? દક્ષિણ દિશામાં. એટલે જ્યારે કોઈ વ્યક્તિને દફનાવવામાં આવે છે તો ત્યારે ઉત્તર દક્ષિણ દિશાની અંદર માથું રાખવામાં આવતું હતું. ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર તમે એ પણ ભણશો કે આજુબાજુ કેટલાક વાસણો મૂકવામાં આવતા આ અંદર. એ શું દર્શાવે છે? પુનર્જન્મની માન્યતા. પુનર્જન્મ. આ પુનર્જન્મ એટલે કે મૃત્યુ પછીની જીવનની માન્યતા. કોઈ વ્યક્તિ 100 વર્ષ જીવે સામાન્ય રીતે, બરાબર, 50 વર્ષે મૃત્યુ પામે, તો આ લોકો એવું માનતા હતા કે હજુ બીજા 50 વર્ષ એને બીજી કોઈ દુનિયામાં પસાર કરવાના હશે. એટલે એના માટે એ લોકો માટીના બધા વાસણો બધું મૂકી દો. ઇજિપ્તમાં જેમ છે ને ભાઈ એવી રીતે, બરાબર. તો આ બધી વસ્તુઓ છે. તો માથું કઈ દિશામાં રાખવામાં આવતું હતું? ઉત્તર દિશાની અંદર માથું રાખવામાં આવતું હતું. એક કબર તો એવી મળી છે કે એક માણસ છે, એક માણસની ખોપરી છે અને ખોપરીની અંદર કાણું પાડેલું છે. એ શું દર્શાવે છે? ઇટ્સ ઓપરેશન. ખ્યાલ આવે છે કે નહીં? શસ્ત્રક્રિયા બતાવે છે. એવું કહેવાતું હતું કે કોઈ વ્યક્તિ રોગી થઈ ગયો છે, મગજની અંદર કોઈ મલિન દ્રવ્ય ભરાઈ ગયું છે, કાણું પાડી એ મલિન દ્રવ્ય બહાર કાઢવાનું. આવું કરાય નહીં, ધ્યાન રાખજો તમે પાછા. આવું ઓપરેશન કરતા નહીં. અહીંયા એક એવું ખોપરીમાં છેદ કરેલું મળી આવ્યું છે. બની શકે એ કોનું સૂચન કરે છે? શસ્ત્રક્રિયાનું સૂચન કરે છે. અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે. એટલે કે પેલી હોમ હવન માટેની પેલી વેદીઓ આવે છે ને ભાઈ, હોમ હવન માટેની પેલી અગ્નિ સળગાઈએ આપણે. અહીંયા યાદ રાખજો, સિંધુ ઘાટી સભ્યતાની અંદર માત્ર એવા 2 સ્થળો છે જ્યાંથી અગ્નિ વેદીઓ મળી છે. આ 2 સ્થળોની અંદર એક લોથલ છે અને બીજું કયું છે? કાલીબંગાન છે. આ 2 સ્થળો છે. એક કાલીબંગાનમાંથી આ પ્રકારે મળ્યું છે અને એક બીજું લોથલ ખાતેથી મળ્યું છે. અગ્નિવેદીઓ મળી છે. વાસણ ઉપર પંચતંત્રની વાર્તાના જેમ લુચ્ચા શિયાળના ચિત્ર છે. હાથી દાંતની બનેલી ફૂટપટ્ટી છે. શતરંજની રમત, ચેસને મળી આવતી રમત અહીંયા જોવા મળે છે.
ચલો બીજી એક વસ્તુ હું તમને કહી દઉં તો આ લોથલના જે લોકો હતા, લોથલના જે લોકો છે, આ લોથલના લોકો ભરતી ઓટ વિશેનું જ્ઞાન ધરાવતા હતા. ભરતી ઓટ વિશે. ભરતી ઓટ કોને કહેવાય? ભરતી એટલે પેલી કોન્સ્ટેબલ વાળી ભરતી નહીં, ધ્યાન રાખજો આ પાછા. એ ભરતી દરિયાવાળી ભરતી, એટલે કે આ સમુદ્ર છે, આ એનો કિનારો છે. સમુદ્રની અંદરથી જ્યારે મોજા કિનારા તરફ આવે છે તો એને આપણે ભરતી કહીએ છીએ. કિનારા તરફથી એ પાણી જે છે પાછું ખેંચાઈને સમુદ્રની અંદર જાય છે એને ઓટ કહીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ નથી જોતા, એ આવી જાય ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? એ કોઈની રાહ જોતા નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. એટલે કહેવાય એક વસ્તુ વિચારો, આ લોકો ભરતીઓટ વિશેનું જ્ઞાન ધરાવતા હતા. ભરતીઓટ કોના કારણે? સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે. એટલે કે એ વખતે તો કોઈ વાહનો હોય, કોઈ મશીન તો હોય ને કે ભાઈ સ્વિચ પાડી ચાલુ થઈ ગયું તો હોય જ નહીં. તો એ લોકો શું કરતા, જ્યારે વાહનના કિનારા તરફ લઈ જવું હોય તો ત્યારે ઓટનો વેટ કરતા હશે. કદાચ આ ફક્ત અનુમાન છે, કોઈ જોવા નથી ગયું. એટલે કે જ્યારે ભરતી આવે છે ત્યારે વાહન ઓટોમેટિક એ કિનારા તરફ વ્યવસ્થિત રીતે ખેંચીને જતું રહે. અને જ્યારે માલ સામાન ઉતારીને જ્યારે પાછું દરિયામાં લઈ જવું છે, ઓટ આવે એટલે પાછું ખેંચીને જાય. વિચાર કરો આ કયા પ્રકારનું લેવલ છે લોકોનું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો આ પ્રકારની બધી વસ્તુ લોથલ ખાતેથી મિત્રો મળી આવેલી છે. બરાબર. વાત કરીએ ધોળાવીરાની. મિત્રો ધોળાવીરા આપણે ખાસ મહત્વનું છે, હમણાં અમે ચર્ચા કરી દીધી છે. ભાઈ ધોળાવીરાની શોધ 1967-68ની અંદર કરવામાં આવી હતી. કોના દ્વારા? જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકાની અંદર ખદીર બેટની અંદર છે. કઈ નદીના કિનારે છે? લુણી નદીના કિનારે છે. સ્થાનિક ભાષામાં કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્થાનિક ભાષાની અંદર એને મિત્રો કોના તરીકે? એને કોટડા તરીકે ઓળખવામાં આવે છે. કોટડા, સુરકોટડા આ અલગ અલગ છે. મેં તમને ઓલરેડી કહી દીધેલું છે. કોટડા ધોળાવીરા ભચાઉ તાલુકાની અંદર છે. સુરકોટડા રાપર તાલુકાની અંદર છે. બંનેની શોધ જગતપતિ જોશીએ કરેલી છે. બરાબર. ધોળાવીરા એટલે આ કોટડા એટલે કયું છે મિત્રો? ધોળાવીરા છે. સૌથી અગત્યની બાબત એ છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે સિંધુ ઘાટી સભ્યતાની અંદર જ્યારે તમે નગર રચના ભણશો ત્યારે તમે એવું ભણશો કે મોટા ભાગે જે નગરો છે એ કેવી અવસ્થાની અંદર છે? દ્વિસ્તરીય છે. કેવી રીતે છે? દ્વિસ્તરીય અવસ્થાની અંદર છે. દ્વિસ્તરીય અવસ્થા એટલે કે બે છે. ઉપલું નગર અને નીચલું નગર, બે સ્તર છે. કોઈ પણ નગર એ મોટા ભાગે લંબચોરસ અવસ્થામાં હતું. એના બે ભાગ હતા. એક ઉપલું નગર હતું અને એક નીચલું નગર હતું. ઉપલા નગરની અંદર કોણ રહે? શાસકો રહે, અધિકારીઓ રહે, પુરોહિતો રહે, મોટા મોટા વેપારીઓ રહે. ઉપલા નગરની અંદર રહે. નીચલા નગરની અંદર કોણ રહે? સામાન્ય પ્રજા રહે, મજૂરો રહે, ખેડૂતો રહે. હવે સિમ્પલ છે કે ભાઈ જે ઉપલા નગરમાં રહેવાનું, જેના હાથમાં સત્તાના સૂત્રો છે ઉપલા નગરની અંદર, જેમના ઘર કેવા હોવાના? 5 BHK 7 BHK વાળા હોવાના, એટલે કે 5 કે 7 ઓરડાવાળા હોવાના. જ્યારે નીચલા નગરની અંદર ભાઈ ગરીબ છે, રોજનું રોજ કમાય, રોજ ખાય, 1 BHK 2 BHK વાળા છે. તો આ બધી ટૂંકમાં મોટા ભાગે નગર રચના એ કેવી છે? દ્વિસ્તરીય છે. ઉપલું નગર અને નીચલું નગર. એવું કહેવામાં આવતું હતું કે એકમાત્ર એવું જે ક્યાંય ના હોય ને ગુજરાતમાં હોય. યાદ રાખજો, ક્યાંય ઘોડાના અવશેષો નથી મળ્યા. ક્યાં મળ્યા? ગુજરાતમાં, સુરકોટડામાંથી મળ્યા. વર્તમાન ભારતનું સૌથી પહેલું સ્થળ રંગપુર, ગુજરાતમાં. ગુજરાતનું સૌથી મોટું સ્થળ ધોળાવીરા. બધી જગ્યાએ મોટા ભાગે દ્વિસ્તરીય નગર રચના, પણ એક ક્યાં? ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચના. ત્રિસ્તરીય એટલે કેવી? આવી આ 1, 2 અને 3. એટલે કે પહેલું જે છે એ સિટાડેલ છે. બીજું ઉપલું નગર છે અને આ નીચલું નગર છે. સિટાડેલમાં કોણ રહેતું હતું? તો સિટાડેલની અંદર મિત્રો શાસકો રહેતા હતા. શાસક. ઉપલા નગરની અંદર અધિકારીઓ રહેતા હતા. ક્લાસ 1, 2, 3, 4 આ અધિકારીઓ રહેતા હતા ઉપલા નગરની અંદર. ભાઈ નીચલા નગરની અંદર સામાન્ય પ્રજા રહેતી હતી. નીચલા નગરમાં કોણ રહેતું હતું? સામાન્ય પ્રજા રહેતી હતી. ખ્યાલ આવે છે કે નહીં? ઉપલું ભાઈ અત્યારે શાસકની વાત કરીએ તો CM હોય, બરાબર. ઉપલા નગરની અંદર અધિકારી ક્લાસ 1, 2, 3, 4. નીચલા નગરમાં સામાન્ય પ્રજા. તો ત્રિસ્તરીય નગર રચના હતી. ભાઈ સિટાડેલ કોને કહેવાય? તો શાસકનો જે કિલ્લો છે, શાસકનો જે કિલ્લો છે જેને શું કહેવામાં આવે છે મિત્રો? સિટાડેલ કહેવામાં આવે છે.
ખ્યાल આવે છે કે? તો આ વસ્તુ મિત્રો થોડીક ધ્યાન રાખવાની છે। હવે અહીંયા ધ્યાન રાખજો, મેં તમને એવું કીધું કે ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચના છે। પહેલા એવું માનવામાં આવતું હતું કે ધોળાવીરા એકમાત્ર એવું નગર છે જે ત્રિસ્તરીય નગર રચનામાં જોવા મળે છે, પણ એવું છે નહીં। આગળ જતા શોધ મિત્રો, પેલું પિક્ચર હમણાં પેલું આવ્યું હતું, પેલું પુષ્પાવાળું પિક્ચર, ઝૂકેગા નહીં સાલા, પગ ઘસેડી ઘસેડીને ચાલે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? હમણાં પેલું એક પિક્ચર હતું પેલું રોકી ભાઈ વાળું, KGF 2, ખ્યાલ આવે છે? હવે એની અંદર તમે જુઓ, છોકરાઓએ હેરસ્ટાઈલ બદલી નાખી ભાઈ, દાઢી મૂછો રાખવા લાગે, હેરસ્ટાઈલ, એટલે કે સમાજની અંદર કોઈ પ્રતિનિધિત્વ ધરાવતો કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિ જેવું જ એના ફોલોવર એનું કોપી કરવાનો પ્રયત્ન કરે છે। હમણાં વચ્ચે પેલું અનારકલી વાળો ડ્રેસ આવ્યો તો, એ પેટર્ન નીકળી પડી અનારકલીના ડ્રેસની। સમાજની અંદર કોઈ વ્યક્તિત્વ ધરાવે છે, કોઈ વ્યક્તિ છે જે મુભાદાર વ્યક્તિ છે, એની બધા કોપી કરશે। તો કચ્છની અંદર ધોળાવીરા છે એની પણ કોપી આજુબાજુના લોકો કરશે। આનો અર્થ એવો થાય કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે માત્ર ત્રિસ્તરીય નગર રચના માત્ર ને માત્ર ધોળાવીરામાં છે, પણ એવું નથી। અત્યારે નવા સંશોધન મુજબ 3 એવા નગરો મળી આવ્યા છે કે જે ત્રિસ્તરીય નગર રચના છે। 3 નગરો એવા મળી આવ્યા છે, 1, 2 અને 3। પેલું ધોળાવીરા, બીજું કુરણ અને ત્રીજું ખીરસરા। આ યાદ રાખજો, ધોળાવીરા, કુરણ, ખીરસરા ત્રિસ્તરીય નગર રચના છે। આ ધોળાવીરાની વાત કરીએ ભાઈ, ધોળાવીરાની જે દિવાલ છે ને સફેદ રંગની છે। ધોળાવીરાની દિવાલ કેવી છે? સફેદ રંગની છે। જ્યારે ખીરસરાની દિવાલો કેવી મળી છે? ખીરસરાની દિવાલો પીળા રંગની મળેલી છે। આ યાદ રાખજો, ધોળાવીરાની દિવાલો સફેદ રંગની છે, ખીરસરાની દિવાલો કેવા રંગની મળી છે? પીળા રંગની આપણને મળી છે। તો આ નગર રચનાની મિત્રો ચર્ચા કરી ગયા। હવે સૌથી મહત્વની વાત કે ધોળાવીરાની અંદર, ધોળાવીરા ખાતે 10 ચિહ્નોનું સાઇન બોર્ડ મળ્યું છે। 10 ચિહ્નો ધોળાવીરાની અંદર 10 ચિહ્નોનું આ રીતે છે, આ રીતે 10 જેટલા ચિહ્નો છે ભાઈ। આ તમે શબ્દો લખ્યા છે, XYZ, એ શબ્દો છે, ચિહ્નો નથી, સિમ્બોલિક લેંગ્વેજ હતી। ઇટ્સ કોલ્ડ બુસ્ત્રોફેદન। ખ્યાલ આવે છે કે નહીં? સિંધુ ઘાટી સભ્યતાની જે લિપિ હતી, જે લખાણમાં એ લોકો લખતા હતા, બુસ્ત્રોફેદન કહેતા। સર્પાકાર હતી, જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, એવી રીતે એ તમે ઇન્ડિયન હિસ્ટ્રીમાં તમે ડિટેલમાં એને ભણવાના છો, બરાબર છે કે નહીં? તો 10 ચિહ્નોનું સાઇન બોર્ડ અહીંયાથી મળ્યું છે ભાઈ। 10 ચિહ્નોનું સાઇન બોર્ડ ક્યાંથી મળ્યું છે? ધોળાવીરામાંથી મળ્યું છે, અને કહેવાય છે કે વિશ્વનું સૌથી પ્રાચીનતમ છે। વિશ્વનું સૌથી પ્રાચીનતમ સાઇન બોર્ડ એ ધોળાવીરાની અંદરથી મળેલું છે। કેટલા ચિહ્નો છે? 10 જેટલા ચિહ્નો છે ભાઈ। ધોળાવીરાની અંદરથી એક સરસ મજાનું સ્ટેડિયમ પણ મળી આવ્યું છે ભાઈ। અત્યારના સ્ટેડિયમ જેવું ના હોય, ખુરશીઓ હોય ને પીચ, આવું બધું ના હોય। એક એવી ખુલ્લી જગ્યા છે જે થોડીક બેઠક વ્યવસ્થા છે। એવું લાગે છે કે કદાચ ઓલિમ્પિક જેવી કોઈ રમતો રમાતી હશે। ઓલિમ્પિક એટલે દોડના ભાલા ફેંક ને એવું નહીં, રમત એટલે કે ભાઈ રેસલિંગ જેવું કંઈક રમાતું હશે, મલવિદ્યા, આખલાઓની સાઠ મારી, આવું બધું કંઈક ચાલતું હશે। ફક્ત ને ફક્ત સિંધુ ઘાટી સભ્યતા એ અનુમાન ઉપર આધારિત છે મિત્રો, બરાબર? તો સ્ટેડિયમ મળી આવ્યું છે, ત્યાં રમતો રમાતી હશે, મનોરંજન માટેના સાધનો હશે ભાઈ। ધોળાવીરાની અંદર વિશ્વનો સૌથી પ્રાચીનતમ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, અને પછી કેવું વોટર? રેઇન વોટર। અહીંયા લખું છું, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ। આનો અર્થ એવો થાય કે અહીંયા પાણીની અછત હશે। લુણી નદી એ 12 નદી નહીં હોય, અહીંયા પાણીની અછત હશે। એટલે કે જે વખતે નદીમાં પાણી છે તો નદીના પાણીનો ઉપયોગ થશે, બાકીના સમયમાં વરસાદનું જે પાણી આવે છે એને સંગ્રહ કરી લેવામાં આવે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્રાચીન, એટલે કે વરસાદના પાણીનું કઈ રીતે જળ વ્યવસ્થાપન કરી શકાય, કઈ રીતે એને સંગ્રહ કરી શકાય, કે જે આપણે ટાંકી શું છે ભાઈ, પાણી ના આવે તો ટાંકીના પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ। એ હાર્વેસ્ટિંગ, એને સંગ્રહ કરવામાં આવે છે। તો વિશ્વનો સૌથી પ્રાચીનતમ જળ વ્યવસ્થાપનનો કોઈ નમૂનો ક્યાંયથી મળી આવ્યો હોય? ધોળાવીરામાંથી મળી આવ્યો છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આખી મળી આવેલી છે। ખ્યાલ આવે છે કે નહીં? મેં તમને કીધેલું કે 1990-91ની અંદર એક વ્યક્તિ છે કે જેનું નામ છે RS બિસ્ટ, રવિન્દ્રસિંહ બિસ્ટ, અને એના દ્વારા 5000 વર્ષ જૂની વાવ શોધી નાખવામાં આવી છે। 5000 વર્ષ જૂની વાવ। વાવ એટલે શું? પગથિયાવાળો કૂવો।
ક્યાંથી શોધી નાખ્યો છે? તો એ ધોળાવીરામાંથી શોધી નાખ્યો છે, બરાબર. તો એ બધી વસ્તુ થોડીક યાદ રાખવાની. ધોળાવીરામાં અગત્યની એ વાત 2021ની અંદર સૌથી મહત્વની બાબત, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2021ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એને દરજ્જો આપવામાં આવેલો છે. એટલે જેના કારણે મિત્રો વાત કરીએ કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ ધોળાવીરાને ઉલ્લેખિત કરવામાં આવેલું છે. ક્લિયર છે કે નહીં? આ આપણા માટે સૌથી મહત્વનું કરંટ અફેર્સના રિલેટેડ મિત્રો એવું કહી શકાય કે આપણે આ ઇતિહાસની અંદર પણ આ વસ્તુ મહત્વની થઈ જાય. કરંટ જો હવે છે ને પદ્ધતિમાં આવું પૂછાય છે, કરંટ અફેર્સમાં કંઈક ઇતિહાસમાં આવ્યું તો એ વસ્તુને પકડીને એની હિસ્ટ્રી પૂછી નાખે, બરાબર. તો એ યાદ રાખજો. ચલો ધોળાવીરાની ચર્ચા કરીએ. ચલો ઈસવીસન 67-68માં શોધ કોને કરી? ભાઈ જગતપતિ જોશી કરી. ભચાઉ તાલુકાની અંદર ખદીર બેટમાં આવેલું છે. કોટડા સ્થાનિક ભાષામાં કોટડા કહેવાય છે. ભાઈ કયો રંગ છે દિવાલ ઉપર? સફેદ રંગ છે. ખીરસરાનો રંગ કેવો છે દિવાલ ઉપર? પીળો રંગ છે. લુણી નદીના કિનારે છે. ગુજરાતનું સૌથી મોટું છે. દિવાલ ઉપર રંગ સફેદ રંગ છે. 10 ચિહ્નોનો અભિલેખ છે. ઉન્નત જળ વ્યવસ્થા એટલે કે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે. ત્રિસ્તરીય નગર રચના. ભાઈ ત્રિસ્તરીય નગર રચના યાદ કરો, 3 જગ્યાએ છે, ખીરસરા, કુરણ અને ધોળાવીરા. 2021ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એને શું કરવામાં આવ્યું હતું? એને દરજ્જો આપવામાં આવેલો છે, બરાબર. તો એ વસ્તુ છે. મિત્રો આના પીવાયક્યુ આપણે જોઈ લઈએ. ભાઈ જૂના કયા પ્રશ્નો છે અથવા તો અગત્યના કયા પ્રશ્નો છે? તો એની અંદર મિત્રો સૌથી પહેલું જોઈ લઈએ. ચલો તો તમારે મને કહેવાનું છે સિંધુ ખીણની સભ્યતાનું વર્તમાનમાં ભારતનું સૌપ્રથમ નગર કયું મળી આવેલું છે? ફટાફટ મિત્રો. ચલો ઓપ્શન એની અંદર હડપ્પા, ઓપ્શન બીમાં મોહેંજો-દડો, રંગપુર અને લોથલ. કયો જવાબ આવશે? એકદમ રાઈટ. તમે જે કીધું છે એકદમ રાઈટ છે. જવાબ આવશે મિત્રો રંગપુર આવશે. ક્લિયર છે? આગળ પ્રશ્નની ચર્ચા કરી. સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પ્રાચીનતમ બંદર કયું છે? સૌથી જૂનામાં જૂનું બંદર કયું છે? એ સિંધુ ઘાટી સભ્યતાની વાત હોય, એ ભારતની વાત હોય, એ કયું છે? તો આની અંદર જો હડપ્પા છે, મોહેંજો-દડો છે, રંગપુર છે, લોથલ છે. શું આવશે આની અંદર? તમે યાદ કરો, મગજ ઉપર થોડોક ભાર આપો. એક્ઝેક્ટ તમે જે વિચાર્યું છે એકદમ રાઈટ છે, લોથલ છે, બરાબર. આગળ ચર્ચા કરીએ તો સમગ્ર સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પશ્ચિમનું બિંદુ કયું છે? અહીંયા સમગ્ર સિંધુ ઘાટી સભ્યતાની વાત કરવામાં આવી છે. સમગ્રની વાત કરવામાં આવી હોય તો મિત્રો કયું આવે? સુતકે ગેંડોર આવે. જો અહીંયા ખાલી ભારતની વાત કરી હોય તો દેસલ પર આવે. અહીંયા લોચા લાપસી ઘણા મિત્રોને થઈ ગયા હતા, પણ ધ્યાન રાખજો ભાઈ. ચલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? કઈ જોડ ખોટી એટલે કયું ક્યાં આવેલું છે? અહીંયા મિત્રો જરા જોઈ લેજો એટલે તમને ખબર પડે. ખ્યાલ આવે છે કઈ જોડ ખોટી છે? અહીંયા દેસલપર, નખત્રાણા, કુંતાસી, મોરબી, વેજલકા, ભાવનગર, ભાગાતળાવ, ભરૂચ. આમ જોવા જઈએ તો ભાઈ આની અંદર થોડીક મિસ. ઓકે બરાબર છે ભાઈ. આ ભાવનગરની અંદર ના આવે, આવે બોટાદમાં આવે. બોટાદની અંદર પેલા બોટાદ ભાવનગરમાં જ હતું પણ બદલાઈ ગયું છે, તો આ વેજલકા ક્યાં આવશે? બોટાદની અંદર આવશે. તો ધ્યાન રાખજો, આ જોડ ખોટી છે. ચલો આગળ ચર્ચા કરીએ. લોથલ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? લોથલ માટે કયું વિધાન સત્ય? પહેલું છે તે પ્રાચીન સમયનું સૌથી જૂનું બંદર છે. તો આ તો એકદમ રાઈટ છે ભાઈ. જોડિયા કબરના અવશેષો, વાત સાચી છે. જોડિયા કબર ઓલરેડી લોથલમાંથી મળી આવી છે. લોથલનું સ્મશાન વાયવ્ય દિશાની અંદર છે. તો હા ભાઈ એકદમ રાઈટ વાત છે ભાઈ, વાયવ્ય દિશાની અંદર છે. ઉપરકોટ અગ્નિ દિશામાં છે. ઉત્તરની અંદર એનું બજાર આવેલું છે. અગ્નિ પૂજા અને હોમ હવન માટેની વિધિઓ નથી મળી આવી? નથી નહીં, મળી આવી છે. 2 જગ્યાએથી, કાલીબંગા અને લોથલ. તો વિધાન કયું ખોટું છે? તો આ વિધાન ખોટું. સત્ય નથી, ખોટું છે. સાચું નથી શોધવાનું, ખોટું શોધવાનું છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન જોવાનું છે. ગુજરાતનું સૌથી મોટું સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ ધોળાવીરા. આ તો રાઈટ છે ભાઈ. ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ રંગપુર નથી. ભાઈ રંગપુર છે તો નથી, તો આ ખોટું છે. ખ્યાલ આવે છે કે ઢોલવીરા નહીં, ધોળાવીરા છે ભાઈ. ધોળાવીરાનું ઉત્ખનન રવિન્દ્ર બિસ્ટે કર્યું જ હતું ને ભાઈ. મેં અહીંયા એવું નથી લખ્યું કે શોધ કરી, ઉત્ખનન તો કર્યું જ છે. તો આ સાચું છે. આ ઢોલવીરા નહીં, ધોળાવીરા છે. વિશ્વનું પ્રાચીનતમ સાઇનબોર્ડ ધોળાવીરામાં. આ સાચું. ખોટું કયું છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. આવામાં લોચા થઈ જાય ભાઈ, નથી છેલ્લે વાંચે જ નહીં. આ તકલીફ ના સર્જાય એટલા પ્રશ્ન મેં મૂકેલા હોય છે. ધોળાવીરા માટે કયું વિધાન સાચું છે? વિધાન સાચું છે જોવાનું છે, ખોટું નથી. ધોળાવીરાની દિવાલ પીળા રંગની છે ભાઈ. ના, પીળો રંગ નથી, આ તો સફેદ રંગ છે. મીન્સ કે આનો અર્થ એવો થાય આ ખોટું છે. ધોળાવીરા ખાતે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પ્રાચીનતમ પ્લાન્ટ છે ભાઈ. વાત સાચી છે,
વાત સાચી છે ભાઈ, પૃથ્વી સિક્કે એટલે પછી પથ્થર ઉપર લકીરી સમાન છે, આ વસ્તુ સાચી છે. ધોળાવીરાની શોધ રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા ના ભાઈ ખોટું, જગતપતિ જોશીએ કરી હતી. ધોળાવીરાના સ્થાનિક ભાષામાં ગુંતલી કહેવાય, ના ગુંતલી કોના કહેવાય, દેસલસર દેસલપર કહેવાય. ધોળાવીરાનો તો કોટડા કહેવાય, આ ખોટું છે. સાચું કયું છે એટલે કે આની અંદર સાચું વિધાન કયું આવશે, ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, આ થોડાક લોચા લાપસી કરી નાખે ને એવા પ્રકારના સવાલો મેં થોડાક મૂકેલા છે. તો મિત્રો આ પ્રકારે છે, બરાબર છે કે નહીં? તો મિત્રો ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ. મળી આવતા લેક્ચરની અંદર સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.